ઓકે કલ્પેશભાઈ શું કહેશો? એક તમારો પેનલના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. ઇન્દુબેનને એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દબાવી અને ફોર્મ ખેંચાવ્યું છે. ખાસ તો વોર્ડ નંબર 6 પિછલા જે ભાજપના શહેર પ્રમુખનો વોર્ડ છે, જે કુમાર શાહનો વોર્ડ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો હાર ભાવી ગયા હોય એટલે ફોર્મ ખેંચાયું. બીજું એનો દીકરો ઘનશ્યામ પરમાર જે આરટીઓમાં ખૂબ સાચા ખોટા કામ કરતો હોય છે એટલે એ રીતે દબાવવામાં આવ્યા. એના દીકરાની વહુ અલ્પાબેન પરમાર જેઓ પણ દક્ષિણામૂર્તિમાં હાલમાં નોકરી કરી રહ્યા છે એટલે ત્યાંથી પણ કદાચ દબાવવામાં આવ્યો હોય. એન કેન પ્રકારે દબાવી અને પૈસાના પ્રલોભન આપી અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હલકી રાજનીતિ કરી છે, ખેલદિલીની રાજનીતિ નથી કરી. ભાજપના લોકો પિછલામાં હાર ભાવી ગયા હોય. મારી પેનલમાં સલીમભાઈ, દર્શનાબેન ત્રણેય એડવોકેટ છીએ. અમારી પાસે એની કોઈ તાકાત નથી કે ઓફર લઈને આવવા માટેની, કારણ કે અમે ત્રણેય વકીલો છીએ. આ એક સાદા સીધા બેન હતા, એના દીકરાને કે બીજી રીતે કોઈ પણ દબાવી અને આ ફોર્મ ખેંચાવી લીધું હોય. બધા ઉમેદવારોને ઘણા ઉમેદવારોને ઓફર કરવામાં આવી છે 10 લાખથી લઈ 50 લાખ સુધીની. ખાસ એ તો જોવાનું કે આ લોકો ભાઈ પૈસા ક્યાંથી આવ્યા આટલા બધા, એ પણ એક મીડિયાના મિત્રોને કહું છું, તમે પૂછો 30 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી લોકો, એ પણ એક ખાસ ચકાસવાની જરૂર છે. અને ઘણા જગ્યાએ ઓફર કરી છે, પણ જે કોંગ્રેસનો વફાદાર સૈનિક ને સાચો સૈનિક છે એની પાસે કોઈ ભાજપના નેતાની તાકાત નથી કે ફોન પણ કરી શકે કે ભાઈ ફોર્મ ખેંચવા માટેનું. એ આ પેનલના ઉમેદવારો જે મારી સાથે સલીમભાઈ, દર્શનાબેન, અમારા બેનને પણ ખૂબ દબાવવામાં આવ્યા છે, પણ એ બહુ હાર ભાઈ ગયા એટલે દબાવવામાં આવી રહ્યા છે. ખાસ તો કલ્પેશભાઈ તમે એમ વાત કરો કે તમામ જે ઉમેદવારો છે એ સક્ષમ છે, કોંગ્રેસની સાથે કાયમી રહેલા છે, પરંતુ એવું હોય તો પછી કોંગ્રેસના અમુક ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે, એ વાત સાચી કે ખોટી? અંડરગ્રાઉન્ડ કોઈને કરવામાં નથી આવ્યા. કોકના પ્રચારમાં હોય, કોઈક કંઈક વ્યવહારિક કામ હોય એટલે હોય. બાકી બધા ઉમેદવારો ભાવનગરમાં જ છે, કોઈ બહાર નથી ગયું.